મદનિયું તળાવે પાણી પીવા ગયું તો ઉંદર નીકળ્યું. હા, તો ઉંદર ને મદનીએ પૂછ્યું, એલા તારી ઉંમર કેટલી? કે 6 મહિના. તો મદનિયું કે મારી ઉંમર 6 મહિના. હું આવું રૂષ્ટ પુષ્ટ તું આવડું કેમ? તો ઉંદર કે તબિયત ક્યાં બરોબર રીએ ભાઈ, જન્મથી માંડો મૂળ જાય તો દેવી નથી કે. બકાલા વાળાની દુકાને ગયો ને, એમાં લાલ મરચા આ ભાઈ ને ગમ્યા. એ કે આ મરચાનો શું ભાવ લાલ મરચાનો? તો કે 100 રૂપિયાના કિલો. એ કે 500 ગ્રામ મરચા આપો. તો બકાલા વાળો એની ઘરવાળીને કે લીલા મરચા આપ. અરે કે ભાઈ લાલ જોઈ છે. કે લીલા મરચા આપ. અરે લાલ જોઈ છે. કે તું મૂંગો રે, આનું નામ લીલા છે. પશુ પંખી જંગલમાં ભેગા થયા ને અમલ ની મહેફિલ જમાવી. એમાં ઉંદર પી ગયો અમલ. અને બિલાડી નીકળીને તો 2 પૈકી હથે ને સીટી મારી ઉંદરે. અને બિલાડીનો મગજ ગયો કે આ તો આ અમલની મહેફિલ છે એટલે બાકી આઈને દાંત કાટ પાડી નાખો એક ઝાપટ ભેગી. ઉંદર ફૂફાડો મારતો મારતો હું કે હવે જા બેબી જા. સવારે વળી કોક કહે કે અમલના કેફમાં લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો. એક બેન ને દવાખાને લઈ ગયા. ડોક્ટર કે ઓપરેશન આવશે. અને બેન તમારી ઉંમર કેટલી? કે 24 વર્ષ. તો ડોક્ટર કે જો ખોટું ન બોલતા, આમાં અમુક એલોપેથિયાનો ડોઝ દેવો પડે ઇન્જેક્શનમાં. અને ઉંમરમાં ફેરફેર હોય ને પછી આડ અસર થાય તમને કહેતા નહીં. સાચું કહેજો કેટલી ઉંમર? તો કે 38. હજી કે સમજીને કહેજો, પછી કોઈ લીવર ઉપર અસર થાય ને વાલ વૈયા જાય ને પછી અમને કહેતા નહીં. તો કે 49 વર્ષ. અને હવે મારી લાશ નીકળે તો હું આથી આગળ નહીં વધું. બોલો મૂળ ઉંમર કેટલી છે તો ભગવાન જાણે. હા, એક કામચોર હોવ આવી ગયેલી એક ડોશીમાં ને. હા, કામ ન કરે, ડોશી પાસે કામ કરાવી રાખે. મા દીકરાએ આઈડિયો કર્યો. ખબરમાં બા હું હાવેણું લઈને વાળવા માંડું ને, તમારે હાવેણું પકડી લેવો. મૂકી દે બેટા, તારું કામ નહીં, લાય હું વાળી નાખું. તારે કેવું ના હું વાળી નાખું. એમાં હોવ આવીને કે ને લાવો હું વાળી નાખું, હાવેણું દઈ દેવું. આવું મા દીકરાએ પ્લાન કરેલો. તે હવારમાં ઓલો હાવેણું લઈને વાળવા માંડ્યો. તેની બા દોડે, રેવા દે બટા, તારે ન વળાય, તમારું પુરુષનું કામ નહીં, લાય હું વાળ નાખું. ના બા, આ ઉંમરે તમારે ન વળાય, લાવો હું વાળ નાખું. આવું બોલતા બે. ત્યાં હોવે બારી ઉકાળી, ફ્રીજમાંથી ગુલ્ફી નીકળે એવું મોટું નીકળ્યું. હા, એ કે એક દી બા વાળે, એક દી તમે વાળી નાખો, આમાં હું કારો દેકારો કરો. લે મૂળી એને તો વાળવું જ નથી. દવાખાને એક જણો ગયો. ડોક્ટર કે ઓપરેશન આવશે. તો ઓલો દર્દી કે તો પછી રોકાણ કેટલા દિનનું થાય? તે ડોક્ટર અજળ. એ કે ઓપરેશન સફળ થાય તો 1 અઠવાડિયું રોકાવું પડશે, બાકી હમણાં કલાકમાં છૂટા. એને તો પછી ઉપાડી જ લેવાનું હોય. હમણાં એક ભાઈ નું એક્સિડન્ટ થઈ ગયું. તે દવાખાને બધા એને લઈ ગયા. ડોક્ટર સાહેબ ભેગા 2-4 થઈ ગયા. પટાવાળા આવી ગયા. માંડ્યા આમ બધા ધબ્બા મારવા. હા, એ કે શ્વાસ હાલે છે કે નહીં? એક ડોક્ટર આમ તપાસીને કે અડધી કલાક વહેલા આવ્યો હોત ને તો આ જીવી જાય. તો એનો ભાઈ કે હવે 15 મિનિટ પહેલા એક્સિડન્ટ થયું. હા, રાતે 1 વાગ્યે મકાનનો દરવાજો એક ભાઈ ખખડાયું. તો બાજુવાળો નીકળો બહાર. કે બોલો. તો કે ભાઈ તમારી મદદની જરૂર છે મારે. બોલો કે અટાણે અડધી રાતે મદદ કરવાની, અમારે નવરાય નથી. દરવાજો બંધ કરીને અંદર કરી ગયો. એ અંદર વળી ઘડીક પછી એને પસ્તાવો થયો કે ભાઈ આટલા વર્ષથી બાજુમાં રહીએ છે ને બિચારાને મદદની જરૂર પડી અને મેં ના પાડી. હકીકતમાં મદદ કરવી જોઈએ. તો પાછો દરવાજો ખોલ્યો. કે બોલો શું હું તમને મદદ કરું? તો કે હિંડોળે બેઠો છું, જરાક ધક્કો મારી દો. રોટલે મોટો માણા હોય ને એનું જગતમાં નામ રહી. નકર એક દી એક ભાઈ એની ઘરવાળીને કે હવે આપણે સોમવારે ઘર ઘંટી લઈ લઈ. એની ઘરવાળી કે એવા કાંઈ ખોટા ખર્ચા મોંઘવારીમાં નથી કરવા, ભગવાન તમને નરવા રાખે. ત્યાં ખબર પડે કે એની પાસે દળાવતી હતી રોજ.
દેશી કહીતી એમ. હા, એક બાપા તો ઘેરે બિચારા હચવાતા નહીં, એમાં પછી મગજ નાનું ખાલી થઈ ગયું. કારણ કે હચવાય નહીં એટલે પછી નથી ભાઈ વાતું કરતા કે તમારા ભાઈ હાવ લેવાતા જાય, પણ આ વહી જાહે હાવ. બાપા દવાખાને ગયા, મગજમાં તકલીફ થઈ ગઈ અને ડોક્ટરને જઈને શું કીધું ખબર કે સાહેબ હું જ્યાં આડું ત્યાં દુખે છે. ડોક્ટર ઘડીક તો મૂંઝાણે કે બાપાને કે થોડીક વાર બેહો કે બહાર હું બોલાવું હમણાં. બાપાને બહાર બેહાડ્યા, 2-3 દર્દી હતા એને પેલા લઈ લીધા, બધાને દવા આપી દીધી, બધા વૈયા ગયા. પછી બાપાને બોલાવ્યા, હવે બાપા બોલો. બાપા કે સાહેબ હું જ્યાં અડું ત્યાં મને દુખે છે, ઘૂંટી અડું ત્યાં દુખે, ગોઠણે અડું ત્યાં દુખે, કઈડે અડું ત્યાં દુખે, ખંભી અડું તો ત્યાં દુખે, ગાલે અડું તો ત્યાં દુખે. તે ડોક્ટર સાહેબ મૂંઝાણા કે આને રોગ કઈ પ્રકારનો કહેવાય એમ. તો ડોક્ટર કે બાપા તમારા હાથ જોવા દો. તે હાથ જોવા દીધો ને તો આંગળીનું વેઠું ટેરવું પાક્યું હતું. ઈ જ્યાં આડાડે ત્યાં દુખે જ ને એમ. ઘણા કારણ વિનાને ધંધે લગાડી દે. અમુક તો દવાખાને જાય ને, દવાખાને ડોક્ટર સાહેબ શું કે ખબર કે તમને એકાદું ઇન્જેક્શન આપવું પડશે, ત્યાંથી ગળગળા થઈ જાય સાહેબ ઈ રેવા દે, મારાથી ન ખમાય. પણ તું કેવડો આ ઇન્જેક્શન કેવડું. સાહેબ કે ના ઈ નહીં મેળ પડે, ઇન્જેક્શન તો તમારે લેવું જ પડશે. સાહેબ દુખશે નહીં ને? અરે કે ખબર ન પડે, તમે અહીં હુઈ જાવ કે. આમ માંદી ઘેટીની જેમ બાકડા ઉપર હુવડાવે. આમ ઓલા ખૂણામાં હુવડાયું હોય ને આ ખૂણે આવે ને સાહેબ આમ ઇન્જેક્શન ભરતા હોય ખૂણામાં હૂતો હતો હોય 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 હોય, પણ ન્યા ક્યાં હજી ખુઈ ગયા. હજી તારાથી તો આ 7 ફૂટ તો છેટા સાહેબ. અને અમુક તો આવ્યા હોય દવા લેવાની, સાહેબ ઇન્જેક્શન દઈ દે ખબર ન હોય, પડ્યા જોતા હોય ટગર સાહેબ કેવું ઉભા થઈ જાવ કે દેવાઈ ગયું. આવા જાડી સાંભળી ના હોય અમુક. હા, અટાણે તો આ મોબાઈલોની નાન તેની સુવિધાઓ કેટલી નીકળી છે. હમણાં એક ભાઈ બહાર ગયા હતા, એની ઘરવાળીએ રાતે 9:30 વાગે ફોન કર્યો મોબાઈલ. એના ઘરવાળાને કે ક્યાં છો અત્યારે, ક્યારે ઘેરે આવશો? ઈ કે હું 1:30 વાગે ઘેરે આવીશ. અત્યારે ક્યાં છો? ઈ કે અત્યારે હું ગાડીમાં છું. એની ઘરવાળી કે તો હોરન વગાડો. અનમૂંઝાણો હું કામ બગીચામાં બેઠો. ગાડી તો છેટી પડી હતી એમ. ઘણી વાર માણસ હાથે ને હાથે પકડાઈ જાય. આ ખોટો માણસ હોય એને તમે વાત ગમે એ પૂછો ને સામેથી જ ખબર પડી જાય. ઈ નવી જેના મોટે કહી દે કામ છે. એક ગામમાં એક સંત આવ્યા, હાંજનું ટાણું. એ હાંજને ટાણે ગામમાં સંત આવ્યા અને એક માણસને કીધું કે તમારું ગામ બહુ મોટું છે. તો કે હા બાપુ ગામ તો ભગવાનની દયા છે, ઘણું મોટું ગામ છે. તો કે આપણે આજે અહીં હું રોકાવાનો છું તો સત્સંગ કરવો છે, તો બધાને કહેવો ઘેરે ઘેરે જઈને બધા સત્સંગમાં આવે. ગામ થયું હલકીને ભેળું હાંજે. સંતે સત્સંગમાં વાત કરી એ કે આ દેહ છે ને એ ક્ષણભંગુર છે. ત્યાંથી એક દોડડાયો ઉભો થયો. એ કે બાપુ એ તો હવને ખબર હોય, કાંઈક બીજી વાત કરો. સંત કે ઈશ્વરની ઈચ્છા વિના કાંઈ થઈ શકતું નથી. વળી એક જણો ઉભો થયો. એ કે બાપુ એ તો અમને ખબર છે, કાંઈક બીજી વાત કરો. સંત કે દરેક મનુષ્યને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. વળી એક દોડડાયો ઉભો થયો. એ કે મારા સૌને ખબર હોય, કાંઈક બીજી વાત કરો. વળી સંત કે એક દિવસ બધાને આ જગત છોડીને જવાનું છે. ત્યાં વળી એક દોડડાયો ઉભો થયો. એ કે બાપુ એ તો સૌને ખબર હોય, કાંઈક આગળ વાત કરો. બાપુ કે તમને ખબર હશે, મને ખબર નહોતી કે હું આ દોડડાયાના ગામમાં ગરી ગયો. હાલો એ કે ડાયરા ને રામે રામ એમ કરીને સંત હાલતા થઈ ગયા ત્યાંથી. સંતો સત્સંગમાં એમ કહેતા કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલે. તેથી દુરીજન માણસ દાંત કાઢતા મહારાજ ટાઢાપુરની વાતો કરે છે. પણ 26મી જાન્યુઆરીએ જે ભૂકંપ થયો, 26મી જાન્યુઆરીએ જે ધરતીકંપ થયો, ત્યારે ખબર પડી કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલી શકે અને એની ઈચ્છા હોય તો 9 ખંડ ધરતી હલે. હા, 9 ખંડ ધરતી ધ્રુજે. ભાડું નો આપતા, પાકડી દેતા, ખાલી નહોતા કરતા, એવા વગર પાકડીએ ભાગ્યા જ. હા, ને ઘણા બાયું વાતું કરતા પ્રકાશના પપ્પાને એસી વિના ન ફાવે. 8 દી દેશીમાં પડ્યા રહ્યા. છતાં બંગલે ઝૂંપડા વાળ્યા હતા એમ માણસોએ. હા, ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી.
માણસને ચાવી ભગવાન નથી આપતો, તાળું જ આપે છે. અને માણસ પી પડે ત્યાં ભક્તિ કરવા માંડે. આ ભૂકંપ થયો ને તો બીજે દી સવારે ઘણા ગાયોને નીણ નાખવા માંડ્યા. હા, એક દીમાં તો આમ ધર્મ આટો ફરી ગયો એમ. આ કૂતરાઓને રોટલીઓ નાખવા માંડ્યા, હનુમાનજીના મંદિરે જવા માંડ્યા. ગળદી થઈ ગઈ કોક લતામાં તો રાજકોટમાં. પણ હનુમાનજીને એમ થયું કે મારા દીકરા અહીંથી કેટલા વર્ષ થયા નીકળે, કોઈ દી આ બાજુ ડોકું નથી તાણતા. હા, અને આજ આટલું બધું, પણ આ મૂળ બીક ગરી ગઈ, ભે વિના ભક્તિ નથી થતી. પણ હું વાત એ કરતો હતો કે ઘરમાં જેની ઘરવાળી હારી હોય, જેનો રોટલો મોટો હોય ને, એ માણસ મોટો ગણે. હા, આમ તો આપણે સવારમાં ચૂલા હળગતા તો પેલી રોટલી ગાય માટે બનતી, અને બીજી રોટલી છે એ રામ રોટી માટે બનતી, ત્રીજી રોટલી કૂતરા માટે બનતી, અને પછી આ માણસ માટે બનતું. પણ અત્યારે તો આ સમયની કિંમત થઈ ગઈ છે. માણસો મોડા ઉઠે, ટાઈમની મારામારી હોય, નોકરીએ જવાનું મોડું થતું હોય, એટલે પેલી રોટલી જે ગાયની ઉતરે ને એ પુરુષો ખાઈ ગયા. હા, એટલે તો ગાય જેવા થઈ ગયા, કાંઈ બોલી નથી શકતા ઘેરે. એની કરવાળી કે બેહો સારું મના, આ બેઠા. આ ગાયની રોટલી ખાઈને ગાય જેવા થઈ ગયા છે. ત્રીજી રોટલી છે ને એ બાયું ખાઈ ગયા કૂતરાની, એટલે એ બગડાટી બોલે. હા, અમુક ઘીરે જાવતા જાણી વાવાઝોડા આવ્યા. હા, ધરણાટી બોલતી હોય એમ. એક ભાઈ એના ઘરવાળાને કે મારા ભાઈને એવી સ્કૂલમાં દાખલ કરવો છે કે જેમાં દરેક પ્રકારના અનુભવી માસ્ટરો હોય. એનો ઘરવાળો કે તો સર્કસમાં દાખલ કરી દે. અહીંયા બધી પ્રકારના હોય કે બાકી નો મેળ પડે. શાક માર્કેટમાં એક બેન બીજી બેનને કે તમે કેમ આટલી બધી કરકસર કરો છો? આ ટીંડોળાના ભાવ 8 રૂપિયા કે 3 રૂપિયા માગો છો. હા, બાઈઓને માગવું એટલે કાંઈ વાર નથી લાગતી. ઓલું કે 8 કિલો છે તો કે 3 રૂપિયા દેવા છે, ઓલી શેરીમાં મળે તો ત્યાં લઈ લેવાતા. હા, એક બેન બીજી બેનને કે તમે આટલી બધી કરકસર કેમ કરો છો? તો એ બેન કે તમારા ભાઈ છે ને ઊંધે માથે કમાય છે, પૈસા વેડફી ન નખાય. કે ઊંધે માથે કમાય છે એટલે એમ કેમ? તઈ ઈ બેન કે ઈ ન્યાયામ શાળામાં શીર્ષાસન વિભાગના માસ્ટર છે. હા, અમુક વાતું કરે ને બીજે દી ખબર પડે, તાત્કાલ ખબર નથી પડતી. માસ્ટરે છોકરાઓને પ્રશ્ન કર્યો હતો કે રશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? એક છોકરો કે હે સાહેબ, કાંતિલાલના કાકાને તમે ઓળખો છો? સાહેબની સોટલી ખીતો થઈ ગયો. હા, સાહેબ કે મારે કાંતિલાલના કાકાને શું લેવા દેવા? એ છોકરો કે મારે રશિયાના રાષ્ટ્રપતિને શું લેવા દેવા? એ થોડા મારા મહા થાય છે, મને ખબર હોય. બોલો, ઘણી વાર આ ઘણા છોકરા ધંધે લગાડી દે. એક ભાઈને ઘેરે એક દી કથા હતી તો ભૂદેવ કે માણસો મર્યા પછી કોણ જાણે ક્યાં જાતા હશે. ત્યાં એક બાપા ઉભા છે, એ કે મહાણ સુધી જાતા મેં જોયા છે, પછી ક્યાં ગયા એ દેખાણા નથી. હા, કારણ વિનાના ઘણા પરસેવા વાળી દો. પણ માણસના જીવનની સાર્થકતા એ છે. આમ તો કથા ઘેરે કરે એટલે શું કામ? પાપનો થાક ઉતરી જાય. હા, એટલા માટે કથા કરતા. કથાથી પાપનો થાક ઉતરી જાય. કથામાં માણસો મળે, ભગવાનને પ્રસાદી ધરાવે અને પછી આંખે અડાડીને પ્રસાદી ખાતા હોય. એ જીવનની એક મજા હતી, એ જીવનનો એક આનંદ હતો. હા, એક ભત્રીજો એના કાકાને કે તમે કોઈ દી ઘોડા ઉપર બેઠા છો? એના કાકા કે એક વાર હું બેઠો છું, પછી ક્યારેય મને ઘોડા માથે બેહવાનો કે ટાઈમે નથી મળ્યો, એવો સમય કોઈ દી નથી આવ્યો. ત્યાં તો રહોડામાંથી એની ઘરવાળી એના ભત્રીજાને કે એ કે કાકા જે ઘોડા માથે ફૂલેકું ફેર્યા હતા ને એ ઘોડો બીજે દી મરી ગયો. એમ કાકી કહેતા હતા કે નકર અમને ક્યાંથી ખબર હોય. ત્યાં તો વળી એના કાકા ફળિયામાં ઉભા ઉભા કે જેની આય જરૂર છે એની વાય જરૂર છે. તાર કાકી જો હજી જીવે ને કે ઈનો મરી ગઈ હોય, એની વાય જરૂર નથી ને અહીંયા કે ભગવાન જાણે અમારે ઉના પાણી કરવા પડે. હા, ઘણા આયથી ઉના પાણી કરી નાતા હોય બેઠા બેઠા. વાત શું કરે? આપણે કોઈને ચિંતી જ નહીં કોઈ, પણ કોઈ ચિંતું કરતા નથી એમ કે. હું ઘેરે જાઉં તો મારી જાતે બધું કરેલું. આ પરંપરા તારી 3 પેઢીથી હાલી આવે. તારા દાદા હાંડો લઈને પાણી ભરતા અમે જોયા. અમે કોઈને નો ચિંતી હાથે કરી લે, પણ હાથે જ તમારે કરવું પડે, કારણ કે રહ્યો છો એ રીતે.
હા, અને લેવા દેવા હોય ને ગમે ત્યાં ભોંસકરીને જેમ ઘુમરા મારતા હોય. હા, કારણ વિનાના કોક આરે માથાકૂટ કરીને બેઠા હોય. મહિલા મંડળની એક મીટિંગ હતી, એમાં એ મહિલા મંડળના પ્રમુખ ઊભા થયા અને એટલું બોલ્યા કે સમજુ નારીએ પોતાના બીમાર પતિને એ કે સરકારી દવાખાનામાં દાખલ કરવો જોઈએ. આમ તો એ કે સરકારી દવાખાનામાં એ કે દાખલ કરવાનું કારણ શું? ત્યાંથી એક બીજી બેન ઊભી થઈ. હા, અને શું કીધું ખબર છે? એ કે ત્યાં ટિફિન દેવા ન જવું પડે ને, કારણ કે બધું મફતમાં મળે. હા, અમુક અમુકના શરીર એટલા બધા જાડા થઈ જાય. હમણાં એક ભાઈ મને કે મારે શરીર બહુ વધી ગયું, દવા લઉં છું ને તો એ ઘટતું નથી. મેં કીધું 2 લાખની લોન ઉપાડી લે, ટાઈમે અગતા નહીં ભરાય ને એટલે આફડું ઉતરી જાય. ગમે એ ખાઈશ તો વાંધો નહીં આવે. હા, શરીર વધે ને જોજો, ફાંદ વધે, માથું નથી વધતું. એ તો એવું ને એવું. પછી મોટી ફાંદ ને માથું નાનું કેવું લાગે? હાંડા માથે ટબુડી મૂકીને હાલે જતો હોય એવું આમ હલક ડોલક થતું જતું હોય. હા, એક વાર તો એક કોર્ટમાં જજ આરોપીને કે તમારા ઉપર આરોપ છે કે તમે તમારા ઘરવાળી ઉપર એ કે અન્યાય કર્યો છે અને છેતરીને દૂધમાં ઝેર તમે પાઈ દીધું છે. તો આરોપી કે સાહેબ મેં તો ખાલી દૂધના ગ્લાસ જ બદલાવ્યા, કારણ કે ઝેર તો ઓલી નાખીને બેઠી હતી. આને પાઈ દે, તેમાં લાઈટ ગઈ ને એમાં ગ્લાસ ટ્રાન્સફર કરી નાખી. હા, તો એની હાથે પીને મરી ગઈ. એક દિવસ એક ભત્રીજો એના કાકાને કે મેં એવું સાંભળ્યું છે કે નમે એ ભગવાનને ગમે, એ સાચી વાત છે? તેના કાકા કે ભગવાનને ગમે પણ ગધેડાને ન ગમે. કેમ? એ કે કાલ ગધેડા પાસે પોદળો પડ્યો તો હું વાંકો વળીને પોદળો લેવા ગયો તો એ કપારમાં પાટું મારીને ગયો. હા, નમે એ ભગવાનને ગમે પણ ગધેડાને ન ગમે. આ પાછી નોંધ લીધા જેવી છે કે નમે એ ભગવાનને ગમે. સજ્જન માણા હોય એને કોઈક માથો પડી ગયો એનો સામેનો માણા નમતું આપી દે એટલે એને ગમે નહીં, જાતું કરી દે. પણ ગધેડા જેવો મૂર્ખ માણા હોય ને એને જો નમાઈ જાય ને તો રાતે 12 વાગે ડેલીયું પાટા મારે. નીકળી બાયણે શું કામ? એ ગધેડા. હા, આ દેશને જીતવા માટે શસ્ત્રની જરૂર નથી, શાસ્ત્રની જરૂર છે. હા, શસ્ત્રથી જગત જીતાતું નથી. જગતને જીતવા માટે પ્રેમ જોઈશે. પ્રેમ વિના કાંઈ મળતું નથી, પ્રેમ વિના કાંઈ જીતાતું નથી. કોઈ પણ માણસને જીતવો હોય તો એમાં પ્રેમની જરૂર છે. એક ભત્રીજાએ એના કાકાને કીધું કે માણસ અને ગધેડામાં ફેર શું? એના કાકા કે ગધેડો છે ને આપણે ગાયડું દે ને તો મૂંગા મોટે સહન કરે, અને ઓલો હામી વ્યાજ હોતી ઠબકારે ઉભો. આમ તો માણસ કરતા ગધેડો હારો એમ. માણસને ગાયડું દો સાંભળી લે, સાંભળી ન હોગે, ગધેડો સાંભળી લે. રાજકોટમાં એક ભાઈ એના પાડોશીમાં આમ બેના બાયણે નીકળ્યા ને તે પૂછ્યું કે કેમ છો ઈલાબેન? કે મજામાં. એ કે મારા ભાઈ કેમ હમણાં દેખાતા નથી? 7-8 દિવસ ક્યારે આ શેરીમાં હામાં નથી મળ્યા, ઘેરે આવતા મેં જોયા નથી. કે એ તો કલકત્તા ગયા છે ને હવા બદલો કરવા. તો એ કે કેમ કાંઈ બીમાર હતા? એ કે ના ના, અહીંયા ઉકરાણી વાળા એની હવા બગાડી નાખી. ગમે ત્યાંથી 3% 4% લઈ લે, હવા તો હાથે બગાડી એમ કેમ? પછી કલકત્તા વૈયા જાય ને કોઈ બેંગ્લોર વૈયા જાય ને હમણાં નથી અહીં એમ. આ ચૂંટણીના એક ઉમેદવારે એના સાથીદારોની સાથે આમ બધે નીકળવાનું નક્કી કર્યું સાંજે કે આપણે સવારે આપણા લતામાં ફરી લેવું પ્રચાર કરવા માટે. એ પ્રચાર કરવા નીકળ્યા. ફરતા ફરતા વાણંદની દુકાને આવ્યા અને વાણંદની દુકાને જઈને કીધું કે આપણા લતામાંથી ચૂંટણીમાં હું ઊભો છું, મને જીતાડી દો, તમારા બધા કે પ્રશ્નો હલ કરીશ, તમને લોન અપાવી દઈશ. વાણંદ કે ભાઈ હવે કાંઈ નથી કરવું, તમારા બાપુજીને 3 દાઢીના પૈસા બાકી એ આપી દો, બીજું બધું અહીં થઈ જાય. એમાં એક છોકરો તેના બાપાને કે મારે કે આ વખતે રાજકારણમાં ઉભું રહ્યો હોય, કે રાજકારણમાં નથી રહેવું, આ વાળીએ રે થારું. ના ના, એ કે તમે કોઈ દી બાયણે નીકળવા નથી દેતા, આ બધું આમને આપણે વાહે રહી ગયા. એ કે તમે આ પાડો કે ના પાડો, બાકી ચૂંટણીમાં મારે જંપલાવવું છે, એ નક્કી વાત છે. હવે એટલું બોલે નહીં કે ચૂંટણીમાં ભાઈડો જંપલાવશે ને એ મેદાનમાં બહાટી બોલી જવાની, આ દેશમાં આકાર મચી જવાનો, એમ કરીને ઠેકડું મારીને વેંડીએ ચડી ગયું. હવે કેવું જોમ આવી ગયું ભગવાન જાણે. પછી પાછો હતો ઠીંગણો 3.5 ફૂટની હાઈટ,
તે ઉતરી હગાઈ ને નિહેણી ઘરમાં નહોતી. બોલો નિહેણી હતી ને ચૂંટણીમાં ઉભું રહેવું થઈ. એના બાપા કે અહીંયા કે આમને પડતું મૂકી દે, હું ઝીલી લઈશ. હા, એના બાપા ફળી એમ ઉપાડીએ. તે ઓલે આમ પડતું મૂક્યું ને તો એનો બાપો હટી ગયો અને ભફ દઈને પડ્યો હેઠો અને ખારો થઈ ગયો કે હગા બાપ ઉઠીને આવા દગા કરો, તમારે મારી જ નાખવો હોય તો મોટા શું કામ કરો અમને? એલા કે અમે છોકરાઓ તમારા હિત માટે જે કાંઈ કરતા હોય. હું હિત માટે? કપાળ ફૂટી ગયું ને હિત માટે? એના બાપા કે તારે રાજકારણમાં ઉભું રહેવું છે ને એટલે આ તારે જાણવા જેવું છે. રાજકારણમાં રહેવું હોય તો હગા બાપનો વિશ્વાસ ન કરવો, ગમે ત્યાંથી કૂદકા ન મારતા એમ, આ નકર આવી દિશા થાય. અને ઘણા અમુક મારે ને માણસ, કોઈ સજ્જન માણસ તો એમાંય માણસનું હિત થઈ જાય. અને ઘણા પગે લાગી લે તો પનોતી બેહાડી દે. હા, એક નવા ચૂંટાયેલા સભ્યશ્રી જાહેર પ્રવચન કરતા હતા ચૂંટાઈ ગયા પછી. કે હે મારા વહાલા પ્રજાજનો, હું આપ સૌની મુશ્કેલીઓ સમજું છું. પાછા દબાવીને બોલ્યો. હું આપ સૌની મુશ્કેલીઓ બધી સમજું છું. મારા કેટલાય પરિવારોને મકાન નથી, ફૂટપાથ ઉપર હુએ છે. હા, દંગા નાખીને કોઈ રહે છે, પૂરા લુગડા મળતા નથી. આ બધી મુશ્કેલીઓ હલ કરવા માટે મારે દિલ્હી જવું પડશે. અને હું દિલ્હી જઈશ અને જરૂર ને જરૂર મને મારા ઉપર વિશ્વાસ છે. તારા ઉપર જો ને, ઘરના ઉપર તો નથી તને. મને મારા ઉપર વિશ્વાસ છે. હું દિલ્હીથી નક્કી કાંઈક નું કાંઈક લઈને આવીશ. ત્યાં એને કાકા ઉભા થયા કે ગગા 2 ધોતિયા લેતો આવજો. બોલો, તઈ ખબર પડી થીગડા મારીને બેઠા.